હળવદના વાતાવરણમાં પલટો, ધુમ્મસ છવાઈ ગયું. શિયાળાની મોસમમાં વાતાવરણની આસપાસ ધુમ્મસ જોવા મળે છે, પરંતુ છેલ્લા 2 દિવસથી હળવદ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. 4 દિવસથી આભમાંથી વરસી રહેલી અગન વર્ષા બાદ વહેલી સવારે ભારે ધુમ્મસ વાતાવરણમાં આવેલા બદલાવ હવે સામાન્ય થઈ ગયા છે. પરોઢે શિયાળામાં દેખાતા ધુમ્મસ ઓસનો નજારો જોવા મળે તો આશ્ચર્ય થાય. ધીરે ધીરે ઋતુઓમાં સ્પષ્ટપણે બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારે શું થાય વાતાવરણ ચોક્કસ કરી શકતું નથી. હળવદ શહેર તેમજ સમગ્ર હળવદની આજુબાજુના વિસ્તારોમાં વહેલી પરોઢે ગાઢ ધુમ્મસે જમાવટ કરી હતી. 10 ફૂટના અંતરે કાંઈ પણ જોઈ ન શકાય એ રીતે ધુમ્મસ જોવા મળ્યું હતું. 9:30 વાગ્યા સુધી આ જ પ્રકારે વાતાવરણ રહ્યું હતું. ત્યાં સુધી સૂરજને પણ સ્પષ્ટપણે જોઈ શકાતું ન હતું. ત્યારે મકાનના ધાબા, છાપરા અને ગાડીઓ પર ઝાકળના બિંદુ ટપકતા જોવા મળ્યા હતા. વાતાવરણમાં અચાનક આવેલા બદલાવને ગ્લોબલ વોર્મિંગની અસર રૂપે સૌએ નિહાળી હતી. ગરમીનો પારો અંકલેશ્વરમાં 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો, જેના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થયું હતું. Archana St. Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle, illuminating the future of students. Admissions open for 2024-25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.